જ્યાં ભક્તિ હોય છે ત્યાં જ્ઞાનનું કોઈ કામ નથી. ભક્તિમાં ભક્ત અને પોતાના પ્રભુના પ્રેમમાં ડૂબેલા રહે છે. ઉપાસનાની કંઈ કેટલી પદ્ધતિ હોય છે. જેટલા ભક્ત, જેટલા ઉપાસક, ઉપાસનાના એટલા જ પદ્ધતિ, એટલા જ નીતિ નિયમ. જ્યારે ઈશ્વરની ઉપાસનાની પદ્ધતિ ઉપર પ્રશ્ન નથી ઉઠાવાતો તો કોઈ પણ રીતે કોઈ પણ ભક્તની ઉપર, તેની ભક્તિ ઉપર પ્રશ્ન ન ઉઠાવવો જોઈએ. કર્માબાઈ કોણ હતા? શું છે કર્માબાઈના ખીચડાનું રહસ્ય? આવો આજની કથામાં આપણે કર્માબાઈ વિશેની કથા સાંભળીશું. કર્માબાઈને મારવાડની મીરા પણ કહેવામાં આવે છે. જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ આવે છે ત્યારે કર્માબાઈનું નામ અવશ્ય આવે છે. તેઓ ભગવાનના ખૂબ જ મહાન ભક્ત હતા અને ભગવાન શ્રી કૃષ્ણ તેમના હાથે દરરોજ ભોગ ગ્રહણ કરતા હતા. ભોગની થાળી તેઓ હંમેશા પૂરી કરી દેતા હતા. રાજસ્થાનના નાગોર જિલ્લાના મકરાનામાં એક ગામ છે જેનું નામ છે કાલવા. આ ગામમાં જીવનરામ ડોડીના ઘરે એક પુત્રીનો જન્મ થાય છે. તેઓ ભગવાનની ખૂબ જ મન્નતો માન્યા બાદ તેમનો જન્મ થયો હતો. તેમનું નામ રાખવામાં આવ્યું હતું કર્મા. કર્માના મોં પર એક અનોખી ચમક રહેતી હતી. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. આવો આજની કથામાં આપણે કર્માબાઈ ભગવાનને કેવી રીતે ભોગ લગાવતા હતા, તેમનો ખીચડો ભગવાન કેવી રીતે ગ્રહણ કરતા હતા તે વિશેની કથા સાંભળીશું. આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો અને જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. કર્માબાઈના પિતા જીવનરામ એક ધાર્મિક પુરુષ હતા. તેઓ દરરોજ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા હતા, તેમને ભોગ લગાવતા હતા અને ભોગ લગાવ્યા બાદ જ પોતે ભોજન ગ્રહણ કરતા હતા. આ તેમનો દરરોજનો એક નિયમ થઈ ગયો હતો. આ રીતે સમય વીતતો ગયો. કર્માબાઈ પોતાના પિતાને શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા દરરોજ જોતા અને તેમને ભોગ લગાવતા પણ જોતા. આ બધું જોઈને કર્માબાઈ પણ નાનપણથી જ તેમને આ બધું આવડવા લાગ્યું. આથી નાનપણમાં જ તેમણે નાની કર્મામાં એક ભક્તિભાવ અને એક સંસ્કાર પેદા થાય છે. આ જ સંસ્કારોની વચ્ચે તે 13 વર્ષના થઈ જાય છે. એકવાર જીવનરામને કાર્તિક પૂર્ણિમાનું સ્નાન કરવા માટે પુષ્કર જવાનું થાય છે. તેમના પત્ની પણ સાથે જાય છે. તેઓ કર્માને સાથે લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ એક સમસ્યા હતી કે તેમને ભગવાનને ભોગ કોણ લગાવશે જો તેઓ ઘરે હાજર નહીં હોય. એટલે તેમણે કર્માને એ જવાબદારી સોંપી અને કહ્યું કે પુત્રી, અમે બંને પુષ્કર સ્નાન કરવા માટે જઈએ છીએ. તમે દરરોજ સવારે ભગવાનને ભોગ લગાવજો અને તેના બાદ જ ભોજન કરજો. કર્માને આ જવાબદારી સહર્ષ સ્વીકારી લીધી. માતા પિતા તો તીર્થયાત્રા પર ચાલ્યા ગયા. કર્માએ તો સવારે સ્નાન વગેરે પતાવીને બાજરાની ખીચડી બનાવી અને પૂજા કરી અને પોતાના ઘરમાં બનાવેલા ભગવાનના મંદિરની નજીક જાય છે અને ભોગની થાળ ભગવાન સામે મૂકી દે છે અને હાથ જોડીને બોલે છે, હે પ્રભુ, મેં આ થાળ મૂક્યો છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તેને ગ્રહણ કરજો. ત્યાં સુધી હું મારું ઘરનું બીજું કામ પતાવી લઉં. આના બાદ કર્માબાઈ તો પોતાના કામમાં લાગી ગયા. વચ્ચે વચ્ચે જઈને તેઓ થાળી જોઈ આવતા હતા કે ભગવાને ખીચડો ખાધો કે નહીં. બહુ સમય થઈ ગયો. જ્યારે ભગવાને ભોગ ગ્રહણ ન કર્યો તો તેમને ચિંતા થવા લાગી. શું ખબર ભગવાનજીને આજે મારા ખીચડામાં સ્વાદ નહીં આવ્યો હોય એટલે તેઓ ગ્રહણ નહીં કરતા હોય. એવામાં તે ત્યાં જઈને થોડું ઘી અને ગોળ નાખી આવે છે અને કહે છે કે ભગવાન, મેં અંદર ગોળ અને ઘી નાખ્યા છે
તમે મારા ભોગને ગ્રહણ કરો. ખીચડામાં ગોળ અને ઘી મેળવીને તે ભગવાનની સામે બેસી જાય છે, પરંતુ ભગવાન તો પણ ભોગ ગ્રહણ નથી કરતા. ત્યારે તે માયુસ થઈ જાય છે અને કહે છે કે, હે પ્રભુ, આપ ભોગ ગ્રહણ કરો. મારા માતા પિતા પુષ્કર નહાવા માટે ગયા છે. તમને ભોગ લગાવવાની જવાબદારી મને સોંપી છે. તમે જ્યાં સુધી ભોગ ગ્રહણ નહીં કરો ત્યાં સુધી હું ખાવાનું કેવી રીતે જમીશ? કર્માબાઈ તો ભગવાનને શિકાયત કરવા લાગ્યા કે જ્યારે માતા પિતા તમને ભોગ લગાવે છે ત્યારે તમે જલ્દી ગ્રહણ કરી લો છો, તો આજે શા માટે તમે ભૂખ્યા બેઠા છો? આટલી બધી વાર લાગી, મોડું થઈ ગયું. શું તમને ભૂખ નથી લાગી? તમને તો નથી લાગી, પણ મને તો ભૂખ લાગી છે. તમે જલ્દીથી ભોગ ગ્રહણ કરો, ત્યારબાદ હું ભોગ ગ્રહણ કરી શકું. આજે આટલું મોડું શા માટે કરો છો? તમે પોતે તો ભૂખ્યા બેઠા છો અને મને પણ ભૂખી રાખી છે. આટલું કહીને તે ભગવાનના ભોગ ગ્રહણ કરવાની પ્રતીક્ષા કરવા લાગે છે. પરંતુ આ શું? અત્યારે તો સવારની બપોર થઈ ગઈ અને બપોર પણ સમાપ્ત થઈ ગઈ. સંધ્યા સમય થવાની તૈયારી છે. ભૂખ્યા કર્માબાઈ હવે ખૂબ જ આકુળ વ્યાકુળ થઈ જાય છે. કર્માબાઈ રડતા રડતા કહે છે, હે ભગવાનજી, આપ ભોગ ગ્રહણ કરો, નહીં તો મારે ભૂખ્યા જ રહેવું પડશે. અને અંતે કનૈયાની લાકડાની મૂર્તિમાંથી અવાજ આવે છે. કનૈયો બોલે છે કે, કર્મા, તમે દરવાજો બંધ નથી કર્યો, મંદિરનો પટ બંધ નથી કર્યો, તો હું ભોગ ગ્રહણ કેવી રીતે કર્યો? આ સાંભળીને કર્મા તરત જ પટ ખેંચીને બંધ કરી દે છે અને તેને આળસ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ખીચડાનો ભોગ ગ્રહણ કર્યો અને આખી થાળી પૂરી ખાલી થઈ ગઈ. કર્માબાઈએ જ્યારે જોયું તો ભોગની થાળીમાં ભોગ બિલકુલ વધ્યો ન હતો. કર્માબાઈ બોલ્યા, ભગવાનજી, આટલી જ વાત હતી તો મને પહેલાં કહી દીધું હોત. પોતે પણ ભૂખ્યા ના રહેવું પડતે અને હું પણ ભૂખી ના રહેત. આના બાદ કર્માબાઈએ ખીચડો ખાધો. હવે તો દરરોજ કર્માબાઈ ખીચડો બનાવતા અને ભગવાનજી ભોગ ગ્રહણ કરતા. આ વચ્ચે તેમને લાગવા લાગ્યું કે હવે ભગવાનને ભોગ લગાવી દેવો જોઈએ. શું ખબર તેમને જલ્દી ભૂખ લાગી જતી હશે. સાફ સફાઈ અને નાહવા ધોવાના કારણે ભગવાનને ભોગ લગાવવામાં મોડું થાય છે. હવેથી સૌથી પહેલાં ઉઠીને ભગવાનનો ભોગ બનાવી દઈશ અને પ્રભુને ભોગ લગાવી દઈશ. પછી હું મારા દિનભરનું કામ કરતી રહીશ. કેટલાક સમય બાદ કર્માબાઈના માતા પિતા તીર્થ સ્થાનથી પાછા ફર્યા. તેમણે પોતાની પુત્રીને પૂછ્યું, પુત્રી, તમે દરરોજ ભગવાનને ભોગ લગાવતા કે નહીં? ભગવાનને ભૂખ્યા તો નથી રાખ્યા ને? કર્માબાઈ બોલ્યા, નહીં પિતાજી, હું તો ભગવાનને દરરોજ ભોગ લગાવતી હતી. જ્યારે તેમના પિતાજી રસોઈ ઘરમાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ગોળનું માટલું આખું ભરેલું હતું. તે ખાલી કેવી રીતે થઈ ગયું? તેમણે કર્માબાઈને બોલાવ્યા અને પૂછ્યું, આમાંથી ગોળ ક્યાં ગયો? કર્માબાઈએ બતાવ્યું કે દરરોજ ભગવાન શ્રી કૃષ્ણને અહીં આવતા હતા અને ખીચડાનો ભોગ ગ્રહણ કરતા હતા અને એમાં કંઈ મીઠાશ ઓછી ન હોય એટલે ખીચડામાં હું ગોળ વધારે નાખી દેતી હતી. કર્માબાઈએ તેમના પિતાજીને કહ્યું કે પહેલાં ભગવાનજી બહુ વખત સુધી ભોગને ગ્રહણ ન કરતા હતા અને પછી પટ બંધ કરીને તેઓ ભોગ ગ્રહણ કરવા લાગ્યા. આ સાંભળીને માતા પિતા ચકિત થઈ ગયા કે જેઓ ઈશ્વરના આશીર્વાદ હેતુ આટલા દૂર તીર્થયાત્રા પર ગયા, તેમને મેળવવા માટે જેને લોકો ક્યાં ક્યાં શોધે છે, તેને ભગવાને તેમની છોકરીને, પોતાની દીકરીને પોતાના હાથથી ખીચડો ખવડાવ્યો કેવી રીતે સંભવ છે? અને તેમને ખૂબ જ ચિંતા થઈ કે તેમની દીકરી બાવલી તો નથી થઈ ગઈ ને? અને
વિચાર કરવા લાગ્યા કે કર્માએ જ બધો ગોળ ખાઈ ગયા હશે, પરંતુ તેઓ ખોટું બોલે છે. કર્માએ કહ્યું કે જો તમને મારી વાત પર વિશ્વાસ ન હોય તો તમે ખુદ ભગવાનને જઈને ભોગ લગાવો, ત્યારે તમે જોજો કે તમને વિશ્વાસ આવશે. બીજા દિવસે કર્માબાઈએ ખીચડો બનાવ્યો અને મંદિરમાં ભોગની થાળી મૂકી અને પટ બંધ કરી દીધો અને બોલ્યા, હે ભગવાનજી, આ લોકો મારું સાચું નથી માનતા અને મેં ભોગની અંદર ગોળ અને ઘી મિલાવી દીધા છે. હવે આપ સ્વયં ભોગ લગાવીને સિદ્ધ કરો કે ભક્તની પુકાર ભગવાન સાંભળે છે કે નથી સાંભળતા. અને કનૈયા તો ખીચડી ખાવા માટે આવી ગયો. જ્યારે પટ ખુલ્યા ત્યારે જીવનરામ અને તેમની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા કે ભોગની થાળીમાં એક પણ દાણો બચ્યો નથી. કર્માનું જીવન પ્રતિદિન ભોગ લગાવવામાં જ નીકળી ગયું. જ્યારે તેમના માતા પિતા ન રહ્યા ત્યારે તેઓ એક દિવસ પોતાના કાનાની મૂર્તિની સાથે તીર્થાટન પર નીકળી પડે છે, પરંતુ ભગવાનની કૃપાથી તેમને દર દિવસે ખીચડો બનાવવાનું સંસાધન મળી રહેતું હતું અને તેઓ દરરોજ કાનાને ખીચડો ખવડાવતા હતા. એક દિવસ જ્યારે એમણે પહેલી વાર જગન્નાથપુરીમાં ખીચડો બનાવ્યો ત્યારે તે દિવસે તેમની નજીકથી એક બાળક જઈ રહ્યો હતો અને કહે છે કે માતા, મને ઘીની બહુ સરસ સુગંધ આવી રહી છે. શું તમારી પાસે ભોજન વધ્યું છે? દેવી કર્મા કહે છે કે હા બાળક, વધ્યું છે ને, તમે બેસો, હું આપું છું. આમ કહીને દેવી કર્મા તે બાળકના માટે ખીચડાનો ભોગ લગાવી દે છે. બાળકે પૂરા મનથી સ્વાદ લઈ લઈને, ચટાકા લઈ લઈને તે કર્માબાઈની ખીચડો ખાય છે. દેવી કર્મા આ જોઈને તેમને સુખની અનુભૂતિ થાય છે. તે બાળક ખાતા ખાતા પૂછે છે, માતા, શું હું કાલે પણ આવીશ તો મને ખીચડો ખવડાવશો? આ સાંભળીને દેવી કર્માબાઈ હસે છે અને બોલે છે, હા પુત્ર, હું તમને દરરોજ ખીચડો ખવડાવીશ. તમે દરરોજ અહીંયા નિસંકોચ આવજો. આ સાંભળીને બાળક પ્રસન્ન થઈ જાય છે અને દરરોજ દેવી કર્માની પાસે ખીચડો ખાવા માટે આવે છે. એક દિવસ જ્યારે તે બાળક ખાવાનું ખાઈ જ રહ્યો હોય છે ત્યારે ત્યાંથી એક સાધુ બાબા આવીને કર્માને કહે છે કે હે દેવી, તમે ખૂબ જ ધાર્મિક મહિલા છો. ભગવાનને પ્રતિદિન ભોગ લગાવો છો, પરંતુ એના પણ કંઈક કેટલાક નિયમો હોય છે. તમે નાહ્યા વગર, સ્નાન કર્યા વગર તે ભોગ ન લગાવવો જોઈએ. આપ તો ભગવાનના પરમ ભક્ત લાગો છો. હે દેવી, પ્રતિદિન દરરોજ સાફ સફાઈ કર્યા બાદ નાહી ધોઈને જ ભગવાનને ભોગ લગાવવો જોઈએ અને બનાવવો પણ જોઈએ. આ સાંભળીને દેવી કર્માએ તેમણે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું, સાધુ બાબા, તમે જે પ્રમાણે કહો છો હું તેવું જ કરીશ. બીજે દિવસે કર્માબાઈ નાહી ધોઈને સાફ સફાઈ કરીને ભોગ બનાવવા લાગ્યા, પરંતુ ભોગ લગાવવામાં મોડું થઈ ગયું અને ભોગ નથી લાગતો. તે બાળક પણ ભોજન નથી કરવા આવતો. બાળક આવીને માતાને કહે છે, માતા, મને મોડું થાય છે, મને ભૂખ લાગી છે, મને જલ્દી ભોજન આપો. કર્માબાઈ તે બાળકને થોડા સમય માટે રોકાવાનું કહે છે. બાળક જલ્દી જલ્દી ખાઈને ભાગી જાય છે. કેટલાક દિવસ આવું થયું, પરંતુ કોણ જાણે કેમ એ બાળક સાક્ષાત ભગવાન જગન્નાથ છે, જે પ્રતિદિન બાળકનું રૂપ ધરીને કર્માબાઈના હાથનો ખીચડો ખાવા આવતો હતો. અને આટલા દિવસોમાં જ્યારે જગન્નાથ મંદિરમાં ભગવાનના પટ ભોગ માટે ખુલતા તો ભગવાનના મુખ ઉપર ખીચડાનું એઠું મોઢું તેમનું દેખાયા કરતું. જગન્નાથ મંદિરમાં જ્યારે પણ ભગવાનના પટ
ભોગ માટે ખુલે તો ભગવાનના મુખ ઉપર ખીચડાનું જૂઠન લાગેલું હોય છે. એક દિવસ પૂજારીએ હસીને મનમાં ને મનમાં કહ્યું, હે પ્રભુ, તમારી લીલા પણ અપરંપાર છે. જાણે કોઈ ભાગ્યવાન ભક્ત અહીંયા આવીને પ્રતિદિન ખીચડો ખાઈને જાય છે. પરંતુ પૂજા અર્ચના થયા બાદ કેટલાક દિવસો વીતી ગયા. રાત્રિ થઈ. રાત્રિએ પૂજારીના સ્વપ્નમાં ભગવાન જગન્નાથ આવે છે અને તેમને કહે છે કે, હે ભક્ત, તમે મને સાચા ઓળખ્યા. મેં આપની એક અનન્ય ભક્ત કર્માબાઈના ત્યાં પ્રતિદિન તેમના હાથે બનાવેલો ખીચડો ખાવા માટે જાઉં છું અને મને બિલકુલ પોતાના પુત્રની જેમ લાડ લડાવે છે. તેમની ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. પરંતુ આ મંદિરના એક સાધુએ તેમને આમ જીવનની જ્ઞાનવર્ધક વાતો બતાવીને તેમના ઉપાસનાની પદ્ધતિ સમજાવી, જેને કારણે મને ભોગ લગાવવામાં તેમને મોડું થાય છે અને આ જ કારણે મારા મુખ ઉપર ખીચડો લાગેલો રહે છે. સાધુની વાત ખોટી ન હતી. સાધુ પોતાના જ્ઞાનના હિસાબે કાર્ય કરી રહ્યા હતા. તેમને એ ખબર નથી, જે મહિલા પ્રભુને નહાયા વગર, સ્નાન કર્યા વગર ખાવાનું આપતા હતા, તેમનો ભાવ ફક્ત એટલો હતો કે મારા પ્રભુને જલ્દીથી ખાવાનું મળી જાય, તેઓ ભૂખ્યા ન રહે. અને આ જ પ્રેમ ભાવ પ્રભુ માટે તેમના નિયમથી ઉપર હતો. અને આ વાત સાંભળીને પૂજારીજીએ એ સાધુ બાબાને બોલાવીને બધી વાત કરી. સાધુ બાબાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ભગવાન અને ભક્તની વચ્ચે તેઓ આવતા હતા. તેમણે સમય બરબાદ કર્યા વગર માતા કર્માબાઈ પાસે જઈને કહે છે કે, હે દેવી, તમે પહેલાં જેવી રીતે ભગવાનને ભોગ લગાવતા હતા તે જ રીતે લગાવો. હું આપની ભક્તિ સમજી ન શક્યો, માટે મને માફ કરી દો, મને ક્ષમા આપો. દેવી કર્માબાઈએ કહ્યું, ઠીક છે, કાલથી હું એ જ સમય પર એવી રીતે જ ભોગ લગાવીશ. માતા કર્માબાઈએ ફરીથી ભોગ લગાવવાનું શરૂ કર્યું અને ભગવાનના મુખ ઉપર ખીચડાનું જૂઠન હવે નથી હોતું. અને આ જ રીતે તે દરરોજ ભોગ લગાવવા માંડ્યા અને કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ પૂજારીજીએ જોયું તો ભગવાનની આંખોમાંથી આંસુ વહેતા હતા અને ભોગ ગ્રહણ નહોતા કરી રહ્યા. ત્યારે તેમણે મનમાં ફરીથી ભગવાનને પૂછ્યું કે એવો તો કયો અપરાધ થઈ ગયો છે કે તમે ભોજન ગ્રહણ નથી કરતા અને આપની આંખોમાંથી આંસુ વહે છે? પ્રભુ, જો અમારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો અમને ક્ષમા કરો, પરંતુ ભોજન ગ્રહણ કરો. આપના ભક્તજન પ્રસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે. પછી શું? ભક્તવત્સલ પ્રભુએ પ્રસાદ ગ્રહણ કર્યો. ભોગ ગ્રહણ કરતી વખતે ભગવાનની આંખમાંથી અશ્રુ નીકળતા હતા. તે વાત પ્રજામાં તેજીથી ફેલાઈ ગઈ. આ વાત જ્યારે મહારાજ પાસે પહોંચી ત્યારે મહારાજ પણ અતિ શીઘ્ર મંદિર જઈને પહોંચ્યા. પૂજારીજીએ વિચાર વિમર્શ કરવા લાગ્યા, પરંતુ તેમણે ભગવાન પાસે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ, કૃપયા અમને બતાવો કે તમારો શું સંદેશ છે. રાત્રે જ્યારે ભગવાન તે રાજાના સપનામાં આવે છે અને તેમને કહે છે કે મારા એક અનન્ય ભક્ત છે કર્માબાઈ, જેઓ પ્રતિદિન મને ખીચડાનો ભોગ લગાવે છે અને પ્રતિદિન ત્યાં જઈને હું બાળકના રૂપમાં ભોગ ગ્રહણ કરું છું. પરંતુ આજે તેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો છે અને મારામાં સદૈવ તેઓ લીન હોય છે. હવે બાળકની જેમ મને પ્રેમ કોણ કરશે? મને ખીચડો કોણ ખવડાવશે? આ સાંભળીને મહારાજ સપનામાં ભગવાનને કહે છે કે પ્રભુ, આજથી પ્રતિદિન આપને
કર્માબાઈનો ભોગ લગાવવામાં આવશે, જે કર્માબાઈ ખીચડાનો ભોગ લગાવતા હતા. અને તેમણે તે સપનાની વાત દરબારમાં સંભળાવી અને તે દિવસથી ભગવાન જગન્નાથને ભોગમાં કર્માબાઈનો ખીચડાનો પ્રસાદ તેનો ભોગ લગાવવામાં આવે છે. આ હતી ભક્ત કર્માબાઈની કથા અને તેમના ખીચડા સાથે જોડાયેલી પ્રભુની લીલા. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું.